નમસ્કાર. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભુ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. હમણાં આપણે શક્તિની ભક્તિ અને સુખ સમૃદ્ધિ ઉપર વાત કરીએ છીએ. માના નવરાત્ર ચાલી રહ્યા છે. માની આપણે ભક્તિ તો કરીએ જ છીએ અને નવરાત્રિમાં થોડુંક વિશેષ આપણે એમનું નામ સ્મરણ કરતા હોઈએ છીએ અને આપણાથી જે બની શકે છે તે પણ કરતા હોઈએ છીએ. પરંતુ આપણે આ વસ્તુને 9 દિવસ પૂરતી સીમિત ન રાખતા આપણે એને જીવનમાં કાયમને માટે, દરરોજને માટે માને યાદ કરીએ. તો મેં જેમ કહ્યું છે કે ચંડીપાઠ એ માનું ખૂબ જેને કહેવાય ખૂબ વ્યવસ્થિત શાસ્ત્ર છે. હજારો વર્ષથી આ ચાલતું આવ્યું છે. ચંડીપાઠ એ આજનું નવું નથી અને એ ચંડીપાઠમાં આપણે એકાદ અધ્યાય રોજનો વાંચીએ તો પણ ચાલી શકે છે. માના મંત્ર જાપ જેમ મેં કહ્યું તેમ કે નરવાણ મંત્ર બહુ સારો છે, એ પણ કરી શકાય છે. માનો બીજ મંત્ર છે ઓમ બ્રીમ નમઃ, ઓમ બ્રીમ નમઃ. આ મંત્ર બીજ મંત્ર છે, મા ભગવતીનો બીજ મંત્ર છે. તો આ પણ આપણે જો કરી શકીએ, એકદમ ટૂંકો મંત્ર છે બીજ મંત્ર ઓમ બ્રીમ નમઃ. મા લક્ષ્મીનો મંત્ર છે ઓમ શ્રીમ નમઃ, ઓમ શ્રીમ નમઃ. અને મા કાલિકાનો મંત્ર છે બીજ મંત્ર ઓમ ક્લીમ નમઃ, ઓમ ક્લીમ નમઃ. તો આ મંત્ર બીજ મંત્ર છે અને એમાં બહુ સમય ન જાય, આપણે એક મારા બીજ મંત્રને કરીએ તો બહુ થઈ ગયું. આપણને જે બીજ મંત્ર પસંદ હોય, ચાહે તો રીમ હોય, શ્રીમ હોય કે ક્લીમ હોય, માં એક જ છે. એના 3 સ્વરૂપ છે, મહાલક્ષ્મી, મા સરસ્વતી અને મહાકાલી. આપણે 3 દેવોના છે કે ભાઈ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. તો એવી રીતે 3 માતાજી છે અને એ માતાજીને આપણે કંઈક ને કંઈક રીતે પૂજન અર્ચન કરતા રહીએ. આપણને જરૂર છે સકામ ઉપાસના, એટલે સુખ સમૃદ્ધિ જોઈએ છે. કારણ કે વ્યક્તિ જ્યારે કંઈ કરે છે ત્યારે ફળની આશા રાખતા હોય છે. તો આપણે શું ફળની કે ભાઈ માને કહીએ, માની પાસે કે અમને સુખ સમૃદ્ધિ અને શાંતિ આપજો. સુખ સમૃદ્ધિ હોય પરંતુ શાંતિ ન હોય જીવનમાં તો એ સુખ સમૃદ્ધિ પણ અનુકૂળ આવતી નથી. સુખ સમૃદ્ધિ અને શાંતિ, તો આ માની પાસે આપણે પ્રાર્થના કરીએ કે માં, તમે અમને કંઈક આપવાના છો, આપતા હો છો, આપતા જ રહો છો. તમારી કૃપા બહુ છે અમારા ઉપર. અમને ખબર નથી કે અમારા માટે શું સારું છે, પરંતુ તમે અમારા માટે જે સારું હોય તે તમે અમને પ્રદાન કરાવતા રહો. તમારા આશીર્વાદ અમારા ઉપર આપતા રહો, અમને આપતા રહો. સુખ સમૃદ્ધિ અને શાંતિ સાથે આપજો. સુખ સમૃદ્ધિ અને શાંતિ સાથે આપજો. આપણે ત્યાં એને માટે મંત્ર પણ છે યા દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્यै, નમસ્તસ્यै. તો આ રીતે માની પાસે આપણે ભાવના કરીએ તો માં ચોક્કસ આપણી વાત સાંભળે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ આવતી હોય છે. એકને એક બે જેવી વાત છે.
સ્વીકારજો. કાલે પાછા મળીશું નવા વિચારો નવી વાતો સાથે. ત્યાં સુધી હસમુખલાલ ઝવેરીના સૌને નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. જય માતાજી.